હવે બધું ઠીક, અમારે આનું મહત્વ રહ્યું નથી. વાલા ભક્તો, મહારાજ આને જ્ઞાની કહે છે, જેને સંસારનું વ્યવહાર કરવા છતાં મહત્વ ઘટી જાય અને સત્ય સ્વરૂપ એવા આત્મા અને પરમાત્મામાં બુદ્ધિ સ્થિર થઈ જાય. દેખાય ન દેખાયની ચિંતા ન કરો. એટલે પહેલા જ કીધું, ભલે ને બેંકમાં પડ્યા હોય આપણા જ છે ને, એમ ભલે ને અંદર આત્મા બેઠો હોય પ્રકાશમાન, આત્મામાં મહારાજ બેઠા પણ આપણા જ બેઠા, બીજા કોઈના બેઠા નથી. આમ માને એને મહારાજ કે જ્ઞાની કહેવાય. આવા જ્ઞાની ભક્તને મહારાજ કે કોઈ જગતની વાસના રહેતી નથી. અને બીજા 3 ભક્તો છે એને ભગવાનનું મહાત્મ્યમાં કસર છે, દેહાભિમાને યુક્ત વર્તે છે, એટલે એને જગતની કંઈક ને કંઈક વાસના લોચો રહી જાય છે. એટલે એ જ્ઞાની તુલ્ય મહારાજ કે થતો નથી. માટે આપણે બધા આવી રીતે જ્ઞાની થવા માટે સત્સંગ શિબિરમાં આવ્યા છીએ. ધંધા છોડી, નોકરી છોડી, અમૂલ્ય સમય છોડીને આવ્યા છીએ. અને આ કમાણી ન કરી અને પાછળ આપણો ધંધો સારો ચાલે એવી ભાવનાથી કાલ લાલચ આપી હતી. મેં કીધું તમે 3 દાડા શિબિર ભરશો ને સામે ડબલ ધંધો ભગવાન કરી દેશે. પણ એ પાછું તમે એ કેલ્ક્યુલેશન ન કરતા કે હાલે છે કે નહીં, બપોરે ફોન ન કરતા પાછા કે હાલ્યો કે નહીં કાલ સ્વામીએ કીધું હતું, તો પછી આ શિબિરનો અર્થ બધો છૂટી જશે. આપણે તો મહારાજને પધરાવા છે, રહેલા છે, તો એને કાયમ માટે હાંચવી રાખવા છે. ગમે એવી પરિસ્થિતિઓમાં છૂટવા નથી દેવા, એ કરવાનું છે. અને સ્વામીજી સવારે એ જ કીધું છે, મારે તમને બધાને આ કપડામાં સાધુ કરવા છે, એટલે એ જ્ઞાની કરવા છે. નહીંતર તો માંગનારા તો સ્વામીને નવરા નથી પડવા દેતા. લાંબી વાત કરવા જેવી નથી. બચારા હારા ભક્તોને ટાઈમ જ ન મળે. માંગનારાની લાઈન લાગે તો સ્વામી કે હારા ભક્તોના ફોન લઈને અડધો કલાક સત્સંગ કરાવો. એટલે આપણે માંગનારા નહીં, પણ શ્રી હરિ એને પામનારા થવું છે. એવા થવાશે ત્યારે આપણી શિબિર એ ખરેખર સાર્થક થશે. અને અમૂલ્ય જીવનની અંદર આવી ઊંચી સમજણ આવશે, એ જીવન પણ સાર્થક થશે. સહજાનંદ સ્વામી મહારાજની ભુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય સહજાનંદાય નમો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. તાનું લંઘ્યાર્થ વર્તન્તે ये तु स्वेरं कुबुधयः तेहा मूत्र च महत्ता लभन्ते कष्टमेव हि. અને સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે. અને તે આલોક અને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. સહજાનંદ સ્વામી મહારાજની. ઓલો કેપ ચડી ગયો ને, શિક્ષાપત્રી ભાષ્ય ભૂલાઈ ગયો. પણ શિક્ષાપત્રી ભાષ્યમાં મહારાજ કહે છે, અમારી આજ્ઞામાં રહેશે એ સત્યની માથે કાઢ અને એના આગળ સ્વતંત્ર થાય ને ભગવાનનો તાસ થઈ અને ભગવાનના સુખે સુખીઓ રહે છે. સહજાનંદ સ્વામી મહારાજની. હવે આપણે શિબિરનો માનસી પૂજા કરવામાં આવશે. બપોર પછીની પણ રૂપરેખા કહી દઉં. અનુભવીને અંતરે રહે રામ તેને વાસે રે. અનુભવીને અંતરે રહે રામ તેને વાસે રે. અનુભવીને અંતરે રહે રામ તેને વાસે રે. અનુભવીને અંતરે
सांभळे दृष्टि प्रकाशे रे। जे बोले ते सांभळे दृष्टि प्रकाशे रे। ते बोले ते सांभळे दृष्टि प्रकाशे रे। जे बोले ते सांभळे दृष्टि प्रकाशे रे। अनुभवीने अंतरे रहे राम तेने वासे रे। अनुभवीने अंतरे रहे ज्યાં जुए ત્યાં રામજી, જ્યાં जुए ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે। જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે। वाद्य देखी भूले नहीं अनुभव जासे। भवीने अंतरे केसरी केरी गंध थी, केसरी केरी गंध थी, करी कोटी त्रासे रे। केसरी केरी गंध थी, करी कोटी त्रासे रे। आत्माना उद्योत थी अज्ञान नासे रे। आत्मा में लोचन हमारा तमे सुफળ करो છો મોહન, સુફળ કરો છો પરમાળા મોહન, મનડું હરો છો પરમાળા, मनडू हरो छो चेला તમે બધા આ શિબિરની અંદર લાભ લેવા માટે આવ્યા છો। શો લાભ આ શિબિરમાંથી લેશો? 84 લાખ જાતની ખાણમાં ભટકતા જીવને માયાના પરવશ થઈ અને દુખી થતા જીવને એમાંથી બહાર કાઢવાનો। એના માટે એને ભગવાનનો મહિમા, આત્મ સંબંધી જ્ઞાન, સંસાર સંબંધી જ્ઞાન એ મેળવવાની જરૂર છે। અને એ મેળવવા માટે અહીં આપણે બધા સાથે મળી અને જ્ઞાન ગોષ્ઠી કરીએ છીએ। ખરી વાત તો એ છે કે જ્યારે ભગવાન ઓળખાય ને ત્યારે આ જીવ માટે કોઈ એવી બાબત કઠિન નથી કે એ બાબતનો રાગ અંતરમાં રહી શકે। ભગવાનનો જે ભક્ત થયો, ભગવાન જેને મળ્યા અને પછી જો એનામાં સ્વભાવ રહે છે તો એ જીવનો મોટો દોષ છે। આપણે શિબિરમાં આ સ્વભાવોને છોડી અને ભગવાન સાથે જોડાવાનો છે।
સ્વભાવ એવી વસ્તુ છે કે જો સાચી સત્સંગની સમજણ ના આવે, ભગવાનનો મહિમા ન સમજાય તો બહુ જ સ્વભાવ છોડવા કઠણ પડે. ક્યારેક ક્યારેક તો તિલક ચાંદલો કરનારા પોતાની જાતને સત્સંગી માનનારાને કહીએ કે ભગત આ ચા સારી વસ્તુ નથી, ભગત આ વ્યસન સારી વસ્તુ નથી, તો એના મોઢામાંથી પણ એમ નીકળે છે કે સ્વામી છૂટતું નથી. કેટલાની ગાળો બોલવાની પણ પ્રકૃતિ હોય છે. આવા વિવિધ સ્વભાવો આ જીવને સુખ શાંતિ આપતા નથી. એને છોડવું બહુ કઠણ પડે છે. પણ જો ભગવાન સમજાઈ જાય ને પછી એવું કોઈ વસ્તુ નથી, એવો કોઈ સ્વભાવ નથી કે એને ભક્ત છોડવા ઈચ્છે તો ન છૂટી શકે. પણ ભગવાન ઓળખાવા જોઈએ. મને જમકુબાઈની કથા છે ને બહુ જ ગમે. જ્યારે જ્યારે એ જમકુબાઈની કથાને યાદ કરીએ ત્યારે એમ થાય કે આને ભગવાન ઓળખ્યા કહેવાય. એને કદાચ તિલક ચાંદલો કર્યો હશે કે નહીં કર્યો હોય એ જમકુબાને ખબર હશે, પણ એને જે મહારાજને સમજ્યા ઓળખ્યા એ આખી જુદી એની અનુભૂતિ હતી. ભગવાન તો આજે એના એ છે, પણ એને ઓળખનારો વર્ગ એ બહુ ઓછો હોય છે. એવા વર્ગને ઊભા કરવાતા શિબિરો હોય છે. ઉદયપુરની એ મહારાણી હતી. એકવાર એક સત્સંગી બ્રાહ્મણ હતો, એ ફરતો ફરતો ઉદયપુર ગયો હશે. ત્યારે રાજાની પાસે બેસીને ભગવાનના ઐશ્વર્ય પ્રતાપની થોડીક વાતો ઉદયપુરના મહારાજાને સંભળાવતો હતો. ક્યાંય કથા આવે છે કે સુખાનંદ સ્વામી સંભળાવતા હતા, પણ જે હોય તે. બ્રાહ્મણ જ્યારે એ રાજાને ભગવાનના મહિમાની અને પ્રગટપણાની વાતો સંભળાવતો હતો ત્યારે એક દાસી એ ત્યાં કને આવી હશે. એને આ વાત સાંભળી એટલે રાણીવાસમાં જઈ અને જમકુબાઈને વાત કરી કે એક બ્રાહ્મણ ગુજરાત તરફથી આવ્યો છે અને બહુ સારી વાતો કરે છે. રાણી કહે છે એમ? હા, બોલાવો એને. અને બ્રાહ્મણોને છૂટ હોય છે, બોલાવો, મારે એમની પાસે ભગવાનની વાતો સાંભળવી. અને એ બ્રાહ્મણ રાણીવાસમાં ગયો અને એને ભગવાનની વાતો રાણીએ સાંભળી. ફક્ત એક જ દિવસ, એમાં 1 કલાક 1.5 કલાક એ રાજાએ સ્વામિનારાયણ ભગવાનના પ્રગટપણાની વાતો, સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી અને બ્રાહ્મણ તો ત્યાંથી ચાલો ગયો. અને આ બાજુ આ બાઈ રાજ રાણી છે, દાસ દાસીઓ એની સેવા ચાકરી કરનારા છે. એ રાત્રિએ પથારીમાં જ્યાં સૂતી છે ત્યાં એને મનમાં વિચારો આવ્યા કરે છે. અરે આજ કળિયુગની અંદર પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ વિચરણ કરે છે અને હું અભાગણી બાઈ આ રાજ્યના સુખની અંદર બંધાઈને પડી છું. શું સુખ છે આ રાજ્યનું એ ભગવાન આગળ? શું સુખ છે આ ધણીનું એ ભગવાન આગળ? આ ધણીની સેવા, આ રાજની સેવાથી મારા જીવને શો ફાયદો? માટે આવા ભગવાનની જો સેવામાં પહોંચી જાઉં. અને એમ પણ સાંભળ્યું હતું કે એ ભગવાનની ભેગે કેટલાય સંતો ઘરબાર છોડી અને એનું ભજન કરે છે. કેટલી બાઈઓ, કોઈ પરણેલી તો કોઈ કુંવારી, ઘર છોડી સાંખ્યોગ પાડી અને સ્વામિનારાયણ ભગવાને રીઝવવા રાત્રિ દિવસ ભજન કીર્તને સેવા કરે છે. ત્યારે આ બાઈને મનમાં વિચાર થયો તો પછી મારે રાજ્યની અંદર રહીને કરવું શું છે?
હું પણ ચાલી જાઉં ભગવાનની પાસે અને હું એ ભગવાનની સેવા કરું. જીવમાં મહારાજ જતા રહ્યા હતા. પણ કેમ નીકળવું? ચારે બાજુ ચોકી પહેરો અને એમાં આ તો રાણી. હવે રાણીને એવો કોઈ સમય મળી શકે કે કલાક ક્યાંક એકાંતમાં બહાર ફરી આવે? દાસ દાસીઓ સતત એમની સાથે સાથે ને હોય, ક્યાં એ જાય? વધુ પડતું તો એક એમના પોતાના નિવાસ સ્થાનમાં એકલા રહી શકતા હોય કે દાસ દાસીઓને કે તમે બહાર રહ્યો, પણ પોતે કે બહાર નીકળી બીજે ત્રીજે તો ક્યાંય જઈ શકશે નહીં. અને જાય તો લોકની જાણ વગર ક્યાં બની પણ શકે નહીં, ક્યાં છુપાવાનો પ્રસંગ પણ ના આવે. આ બાઈને મનમાં વિચાર થયો, કઈ રીતે મારે ઘર છોડવું? હવે તો આ રાજભવનની અંદર નહીં રહેવાય. હવે તો જ્યારે એ ભગવાનને ભેટીશ ત્યારે મારા આત્માની અંદર શાંતિ થશે. આવો આ રાણીએ વિચાર કર્યો, પણ બહાર નીકળવું કઠણ છે. દરવાજા ખોલીને બહાર જાય તો ચોકી પહેરો આડો છે. પૂછશે રાણી સાહેબ કઈ તરફ? અને કદાચ હું કંઈ પણ બાનું બતાવું તો એ વાત તો રાજાની જાણની બહાર તો સંભવી શકશે નહીં, તરત જાણ થઈ જશે. રાણીએ બહુ વિચાર કરતા મનમાં એમ થયું, આ ઘરની બારીના બે સળિયા કાઢી મારી સાડીનો વીંટો વાળી 2-3 સાડીઓ ભેગી જોઈન્ટ કરી અને પાછળ જે ગામના પાણી જવાના ગરનાળા છે ને અહીંથી ઉતરીને તાણી ઝાલું વહેલું આવે ગઢપુર. આવો વિચાર કરી એ બાઈએ હિંમત કરી, રાજરાણી છે, હિંમત કરી 2-4 સાડીઓને બાંધી અને એ બાંધીને ત્યાં ઉપર બાંધી અને લટકતા લટકતા એ બાઈ પાણી જવાના ગરનાળા, આખા ગામનું પાણી જ્યાંથી જાય ને એ પાણીના ગરનાળામાં બાઈ ઉતર્યા અને ત્યાંથી દોટ દીધી. અડધી રાત્રિએ એ બાઈ ત્યાંથી ગઢપુર તરફ, ગુજરાત તરફ ચાલી નીકળ્યા. જે બાઈએ કોઈ દિવસ પૃથ્વી ઉપર એમને એમ પગ દીધો નથી, એ બાઈ આજ વનની અંદર કાંટા વાગે છે, કાંકરા વાગે છે, એની સામે જોતા નથી. વસ્ત્રો કોઈ ઝાડની અંદર ફસાઈ જાય, ફાટી ચીરાઈ જાય તો એ બાઈ દોડતા દોડતા ગુજરાત તરફ ગઢપુર જવું છે એવું નક્કી કરી અને દોડ્યા જાય છે. આમ કરતા 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 સવાર પડી અને એ ભાઈ હાંફળા ફાંફડા થઈ ગયા છે, પણ હિંમત છોડતા નથી. લક્ષ્ય એવું બનાવ્યું છે કે ભગવાનને મળવો જ છે. અને એ બાઈ સવાર પડતા વિચાર કરે છે, કદાચ રાજાને હવે સવારમાં ખબર પડી હશે તો રાજા એના માણસોને જરૂર અત્યારે મારી પાછળ મૂકશે. અને બન્યું પણ એવું. આ બાજુ સવારના રોજના નિયમ પ્રમાણે દાસીઓ પોતે રાણીને જગાડતા. એ સમય જ્યાં રાણી વાસમાં ગયા છે તો પથારી ખાલી. દોડતી દોડતી દાસીઓએ રાજાને સમાચાર આપ્યા. આખા રાજ્યની અંદર પોતાના મહેલમાં તપાસ કરી પણ રાણી સાહેબ ક્યાંય મળતા નથી. અને પાછળની બારીના એ સળિયા કાઢી નાખેલા અને ત્યાંથી સાડી નીચે લબડાવેલી, એના ઉપરથી અનુમાન કર્યું કે બાઈ કોઈ કારણસર અહીંથી ભાગી ગયા હોય એવું લાગે છે. અને તરત રાજાએ સૈનિકોને આજ્ઞા કરી, જાઓ ચારે દિશામાં ઘોડા દોડાવો અને રાણી જ્યાં જતા હોય ત્યાંથી પકડી પાડો. કારણ કે આજ રાત્રિમાં જ એ અહીંથી નીકળી ચૂક્યા છે. ઘોડે સ્વરોએ ઘોડા ચારે દિશામાં જ્યાં જ્યાં રસ્તા દેખાય ત્યાં 2-3 ઘોડાઓ દોડતા કરી દીધા. અને રાણી જ્યાં વિચાર કરે છે, આ બાજુ ઘોડેસવારો દૂરથી ઘોડા દોડાવતા દોડાવતા આવે છે. રાણીએ પાછળ જોયું તો ધૂળ ઉડતી દેખાણી. સમજી ગયા ઘોડેસવારો આવે છે, મને પકડી લેશે. પણ સંતાવું ક્યાં? બાજુમાં એક ખાડો પડેલો હતો,
કોઈ કે મરેલું ઊંટ એની અંદર નાખી દીધેલું, સાવ સડી ગયેલું. રાણીને એમ થયું અહીં બીજું તો કોઈ સ્થળ નથી કે સંતાઈ જાઉં, ઝાડ ઉપર ચડીશ તો આ ઝાડના બહુ એવા ગીચ નથી, મને પકડી પાડશે, આ હાડ પિંજરની અંદર ઘૂસી જાઓ. અને રાણી પોતે હાડ પિંજરની અંદર ઘૂસી ગયા. એટલી તો વાસ મારે 2 કિલોમીટર સુધી એની ગંધ આવતી. આ બાજુ જયારે ઘોડેસવારો આ તરફ આવી રહ્યા હતા, જમકુબાઈ ભગવાને પ્રાર્થના કરે છે, હે મહારાજ જોજો હું પકડાઈ ન જાઉં, હો પ્રભુ જન્મો જન્મ, હે નાથ હું તારી હતી ને બીજાની થઈને એમાં મારું બગડી ગયું, હવે તારી થવા આવી રહી છું, મારા મૂળ માલિકને શોધવા જઈ રહી છું, માટે હે નાથ હવે મને બીજો કોઈ માલિક પકડે નહીં, એનું ધ્યાન રાખજો, હે પ્રભુ મારી સહાય કરજો. બીતા બીતા ભગવાનને પ્રાર્થના જમકુબાઈ કરી રહ્યા છે. મહારાજને કહે છે, મહારાજ હવે મારે પાછું નથી વળવું, તમારી સન્મુખ એક વાર દ્રઢ લક્ષ્ય કરીને ચાલી છું તો નાથ હવે કોઈ પણ કારણવશાત હું પાછી ન પડું, મને હિંમત આપો, મારી રક્ષા કરો. આમ પ્રાર્થના કરે છે. ઘોડેસવારો નજીક આવ્યા ને મરેલા ઊંટની વાસ એટલી જોરદાર આવતી હતી ને, દુર્ગંધ મારે. ઘોડેસવારોને એમ થયું આ બાજુ કંઈક મરી ગયું લાગે છે. ના કાઢે રૂમાલ આડો દઈ મોઢા બીજી દિશા તરફ ફેરવી જાય ઘોડા દોડાવતા. અને જમકુબાઈ તો થરથર ધૂતા હતા, શું થશે શું થશે, પણ ભગવાને એવું રક્ષણ કરી લીધું. આ ઘોડેસવારાએ ના કાઢે રૂમાલ લઈ મોઢા આડા કરીને દૂર નીકળી ગયા. પછી કે હવે દુર્ગંધ નથી આવતી, જાઓ હજી આગળ. આગળ દોડ્યા. જમકુબાઈને એમ થયું જો નીકળીશ તો આ પાછા વળશે ત્યારે પકડી લેશે, નીકળવો તો નથી. આમ સવારથી સાંજ સુધી એમને એમ ત્યાં પડ્યા રહ્યા. ભૂખ્યા તરસ્યા, ખાધું પીધું નથી, અને શરીરમાં કેટલાય કાંટા કાંકરા વાગ્યા છે. વિચાર કરો ભગવાન માટે છોડવું શું કઠણ છે. એક ભાઈને હવારે મેં કીધું, ભગત કીધું હવે શિબિરમાં આવ્યા છો, મેં કહી રાખ્યું ચા કેટલા પીએ ધ્યાન રાખજો. એટલે એને કીધું કે 5-7 જણા છે, એટલે એક તો મને પકડાઈ ગયા મારી સામે. મેં કીધું 3 દિવસ શિબિર છે, મારે ચામાં સમય ન કાઢવો પડે, કારણ કે 2-4 જણાના માટે થઈને બીજા બધાનો ટાઈમ બગડશે. એ કે સ્વામી ચા તો છોડવી કઠણ પડે, અને આને આટલું બધું છોડવું કઠણ પડ્યું નથી. હે એટલે કહેવાનું એ તું જોજો ભગવાન ઓળખાય ને તો આ વસ્તુ પકડી આપણને ન રાખે. આ બાઈને ભૂખ તરસ એ તરફ દ્રષ્ટિ નથી, કાંટા કાંકરા વાગેલા એને સહન કરે છે. ન પકડાઈ જાઉં એના માટેથી ત્યાં દુર્ગંધને પણ સહન કરે છે. માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતી હતી, પણ બાઈ ભજન સિવાય બીજું કાંઈ કરતી નથી. હવે આખી રાત્રિ એમને એમ પડ્યા રહ્યા. બીજો દિવસ ઉગ્યો, એ પણ આખો દિવસ આમ ને આમ પડ્યા રહ્યા. અને સાંજે ત્યાંથી ઘોડેસવારો પાછા વળ્યા, કારણ કે 12 યોજન સુધી એ બધા ઘોડાઓ દોડાવીને જોઈ આવ્યા હતા. પછી તો નક્કી કરે કે કોઈ વ્યક્તિની તાકાત છે કે 12 કલાકની અંદર 6 કલાકમાં માણસ દોડીને પણ કદાચ કેટલો રૂટ કાપી શકે. 12 યોજનને અંતે નક્કી કર્યું કે રાણી ક્યાંય ભાગ્ય નથી, રાજ્યમાં ક્યાંક છુપાઈ ગયો હોય. ઘોડા પાછા વાળ્યા. ઘોડા પાછા આવ્યા અને પાછા આ જ સ્થળથી ચાલ કરી અને ભાગ્યા કે અહીં તો દુર્ગંધ બહુ મારે છે. અને ત્યાંથી આગળ ઘોડા જતા રહ્યા. જમકુબાઈ જોઈ લીધું કે હવે ઘોડેસવારો પાછા વળી ગયા છે, હવે અહીંથી ભાગો. જમકુબાઈ એમાંથી નીકળી ફરી પાછા ભાગ્યા છે, પણ નક્કી કર્યું રોડ ઉપર નથી ચાલવું, કારણ કે આમાં પકડાઈ જવાનો સંભવ છે. કોઈ જાણી જાય તો ઉપાધિ થાય,
એટલે આડા હવરા માર્ગે એ રાજરાણી એ દોડતા દોડતા જાય છે. હૈયામાં એક જ તલસલાડ છે કે મારે હવે ભગવાનને મળી જવું છે. બસ એને જીવમાં સમજાઈ ગયો મારો ને ભગવાનનો સંબંધ છે ને એ જ સાચો છે. આ ગુરુકુળની અંદર છોકરા અમુક વખત તો હિંમત કરે ને, જબરી હિંમત કરે હો. ક્યાં ગુરુકુળમાં મારતા નથી કોઈને કાંઈ, તોય અમુક અમુક છોકરાઓ તો શું કરે, કેટલી ઊંચી દિવાલ છે મારા કઈ રીતે ચડે ભગવાન જાડે, ત્યાં ચડીને પાછળ ઠેકડા મારે. 2-4 વર્ષ તો એક જણાનો તો ટાંટિયો ભાંગી ગયો હતો. પણ હિંમત કેટલી કરે છે. ખેર બસ પપ્પાને મમ્મી વગર નહીં ચાલે. પણ આપણને પપ્પા મમ્મી વગર કેમ ચાલે? જે આપણા સાચા પપ્પા છે. જમકુબાઈને એ મહારાજ સાથેનો પોતાનો સંબંધ સાચો ઓળખાઈ ગયો છે. ભલે એને બીજું જ્ઞાન નથી, પણ મારા જીવના માલિક એ મહારાજ છે. હું હવે કોઈની રોકાવાની નથી. અને જમકુબાઈ ત્યાંથી ભાગ્યા. ચાલતા ચાલતા આગળ જાય છે, પણ બાઈએ બિચારીએ પાંચાળ દેશની અંદર રહેલ ગઢપુરને દેખ્યું નથી, ખાલી સાંભળ્યું તો પરમાત્મા ગઢપુર છે. ત્યાં એને જોયું તો કોઈક વણઝારાની પોઠ એ તરફ જતી હશે. જમકુબાઈને એમ થયું લાવ આ લોકોને પૂછું, જો એ તરફ જતા હોય તો મને એ તરફ લઈ જાય, બાકી મેં ક્યાં ગામ છે એ તો જોયું નથી. એટલે વણઝારાઓને જઈને વાત કરી, ભાઈઓ મારે પંચાળ દેશની અંદર ગઢપુર જવું છે, માટે તમે મને સાથે લઈ જશો? વણઝારા કહે છે કાંઈ વાંધો નહીં બેન, અમે પણ એ જ તરફ ધંધાર્થે જઈએ છીએ, આવો અમારી સાથે. એમની સાથે પણ બીજી ઘણી બહેનો એમના કુટુંબીજનો વણઝારીઓ સાથે જ હતા. એમની સાથે જમકુબાઈ ચાલતા થયા. ચાલતા ચાલતા આગળ જતા સાવ રાત્રિનો પહોર થયો. આ લોકોએ બધાએ વચ્ચે ખેતરમાં ભોજન બનાવ્યું. ભોજન બનાવી અને જમકુબાઈને કહે છે તમે જમો. પણ જમકુબાઈએ નક્કી કર્યું હતું જ્યાં સુધી ભગવાનનું દર્શન નહીં કરું ત્યાં સુધી તો નથી જમવું. કાં તો કોઈ સારો સાથ મળી જાય પવિત્ર બ્રાહ્મણ આદિકનું, એનું જમીશ, પણ આનું તો ન જમાય. અને એ પોતે ના પાડી. પણ આ બનાવ એવો બન્યો જ્યારે બાઈ સાથે આ વાર્તાલાપ થયો ને જમવાનો આગ્રહ, એ બાબતમાં ઓલા વણઝારાએ આ બાઈનું રૂપ જોઈ લીધેલું. અને રસ્તામાં ચાલ્યા જતા વાતોચીતોમાં સાંભળ્યું કે આ બાઈ છે એ પોતાનું ઘર છોડી અને નીકળી ગઈ છે. એનું રૂપ જોતા વણઝારાના મનમાં એમ થયું કે અત્યારે આ પરાધીન છે, એકલી છે, કોઈ આનું આગળ પાછળ છે નહીં, આને મારે મારી રાણી બનાવી, પત્ની બનાવી લેવી. અને આમને તો કઈ બીજી બુદ્ધિ હોય નહીં. નક્કી કર્યું બળાત્કારે અને પત્ની બનાવી લઈશ. આગળ જતા વાતોમાં જ્યાં ફેરફાર જણાનો, એની દ્રષ્ટિમાં ફેરફાર જણાનો. એટલે આ બાઈ વાતો ઉપરથી જાણી ગઈ કે આના મનમાં વિકાર ભાવ છે, આ જરૂર મને છેતરી જશે. એને નક્કી કર્યું આ બધાએ સૂઈ જાય ને પછી ભાગી જાવ. બધાએ સૂઈ ગયા. ફરી બાઈ રાત્રિ ઊભી થઈને ભાગી નક્કી કર્યું કોઈનો શાસક જઈને તપાસ કરીશ. આવો વિચાર કરી પોઠને ત્યાં સૂતી મૂકી અને બે બાઈ ચાલતા થઈ ગયા. ચાલતા ચાલતા વડનગર ઠેઠ પહોંચી ગયા છે. ત્યાં વડનગરની અંદર તળાવ હતું. એટલે બાઈને એમ થયું આ તળાવમાં લાવ સ્નાન કરું, ભૂખી તરસી છે, થોડુંક પાણી પણ પીવું. એવો વિચાર કરી અને તળાવની અંદર સ્નાન કરતા હતા. એ સમયે વડનગરની સત્સંગી બહેનો એ ત્યાં કને કોઈ કપડાં ધોવા ને કોઈ કૂવાને કાંઠે પાણી ભરવા માટે આવેલા. અને આ બાજુ મહારાજે કંકોત્રી મોકલાવેલી કે ગઢપુર સમયો છે, માટે સમગ્ર સત્સંગીઓએ સમયાની અંદર આવું. એટલે આ ભાઈઓને સમાચાર મળતા અરસપરસ વાતો કરવા લાગ્યા. અલી ભાઈ
તું આ વખતે મહારાજના સમયો કરે છે, જવાની છો? એ બાઈ કે હા હું જવાની છું. બીજી બાઈઓને પૂછે તો એ કે મારે મારી સાસુ નડે છે. ઘણાને નડે ને ભક્તિ કરવામાં, સાસુ ના પાડે છે, કોઈને સાસુને વહુ ના પાડે. આમ બધી અલક મલકની વાતો કરતા હતા. અમુક બાઈ તો હિંમત ભરી વાતો કરતા હતા, ગમે એ ના પાડે ને હું તો સમયે જઈશ જઈશ ને જઈશ. આવા મહારાજ એનું દર્શન, આવા સંતો એનું દર્શન, સાંખ્યોગી બાઈઓ લાડુબા જીવબા એમનો સમાગમ મળે ક્યાંથી? આખી જિંદગી ઘરનું કૂટણું તો કરીએ છીએ, માન આ થોડા દાડા સમયમાં જવા મળે ને સત્સંગી ભક્તો બેનો બધા મળે ને એનો સમાગમ થાય. આટલો તો સમય કાઢવો જોઈએ ને. ભલે ને મારી હાહુ રાડા રોડ કરે, હું તો નીકળી જ જવાની. આમ વાતો કરતા હતા. જમકુબાઈ સાંભળતા હતા કે આ બધા સત્સંગીઓ સ્વામિનારાયણ ભગવાનના છે. એટલે બાઈ બહાર નીકળી અને હાથ જોડીને કહે છે કે બહેનો જય સ્વામિનારાયણ. એટલે આ જાણી બાઈને સવારના પોરમાં આમ જોતી જોઈ એટલે સત્સંગીઓ કે તમે કોણ